સ્વરૂપને ઓળખવા માટે જે જોઈએ તે શું છે? તો કીધું જ્ઞાન છે. જ્ઞાન વાહનમ મામ પ્રપદ્યંતે. ભગવાને ગીતાની અંદર એવું કીધું, જે જ્ઞાની છે એ મને પ્રાપ્ત કરે. જ્ઞાની છે એ મને પ્રાપ્ત કરે, પણ કેવો જ્ઞાની? તો કીધું જે આત્મજ્ઞાની છે. 15-20 કીર્તન આવડી જાય, 2-3 વખત પાના ફેરવી લીધે કંઈ જ્ઞાની ન થઈ જઈએ. હા, જ્ઞાની ત્યારે થઈએ જ્યારે આત્મની ઓળખ થાય. હા, જ્યાં સુધી આત્માની ઓળખ ન થાય, તમારા આચાર, તમારી જીભ, તમારા વિચારો ઉપરથી તમારા વ્યક્તિત્વનું નિર્માણ થતું હોય છે. એટલા માટે એવા જ્ઞાનની પ્રાપ્તિ માટે સત્સંગ કરવો. પરમાત્માના બીજા સ્વરૂપનું નામ છે. એવું સ્વરૂપ જ્યારે પ્રગટ થાય ત્યારે તમે સ્વયં ભગવાન છો. રામને 2 હાથ, કૃષ્ણને 2 હાથ, બુદ્ધને 2 હાથ, સ્વામિનારાયણ ભગવાનને 2 હાથ. ભલે મૂર્તિમાં 1000 હાથ, પણ જે પૂજાણા છે 2 હાથ વાજા. તો આપણે પણ 2 જ હાથ છે. નક્કી થાય છે કે 2 હાથ હોય કે આપણે ભગવાન જેવા કર્મથી આપણે ભગવાનની નજીક જઈ શકીએ ખરા? ન તો એના માટે જટા વધારવી પડે. ગરુડ પુરાણ એમ કહે, ખાલી ગંગાજી નાહી લેવાથી ભગવાનની મુક્તિ મળતી હોય, ત્યાં 1.5 ડૂબકી માર્યા ભેગા સ્વર્ગમાં નીકળવા જોઈએ ને. આમ ડૂબકી મારે એ ભેગા સીધા હરિદ્વારથી વૈકુંઠમાં સીધા નીકળવા છે. જ્યાં સુધી આત્મજ્ઞાનની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી ક્યારેય ભગવાનની નજીક પહોંચાતું નથી. એટલે જ્ઞાનની પ્રાપ્તિ કરો.